યુનિટ 2 ડેન્ટલ હેલ્થ દાંતનું આરોગ્ય. Sonia had a severe toothache. She could not eat anything, nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. સોનિયાને દાંતનો સખત દુખાવો હતો. તે ન તો કંઈ ખાઈ શકતી હતી, ન તો શાળાએ જઈ શકતી હતી. દુખાવાને કારણે ઘરે અભ્યાસ કરવાનું પણ અશક્ય હતું. તે ઊંઘી શકતી પણ નહોતી. Sonia, "Oh, Ma, it's unbearable. We must visit a dentist," said her uncle, Ashokbhai. The same evening, they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. Sonia, "Oh, Ma, આ તો અસહ્ય છે. આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે," તેના કાકા અશોકભાઈ બોલ્યા. તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડૉક્ટર બંસી શર્મા એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા: "હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ?" ડૉક્ટર શર્મા: "કેમ છો? શું થયું તને?" સોનિયા વિથ ડિફિકલ્ટી: "ડૉક્ટર, આઈ હેવ અ ટેરેબલ ટૂથેક." સોનિયા મુશ્કેલીથી: "ઓહ મા, ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો છે." ડૉક્ટર શર્મા: "આઈ કેન સી. લેટ મી ચેક ઇટ. સિટ ઇન ધ ચેર પ્લીઝ." સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડૉક્ટર શર્મા: "લાગે જ છે. મને તપાસવા દે. ખુરશીમાં બેસ પ્લીઝ." સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે. ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા: "નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આહ." ડૉક્ટર શર્મા: "હવે તારું મોં ખોલ અને આહ બોલ." સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી: સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર દેન ધીસ." સોનિયા ધીમેથી તેનું મોં ખોલે છે. માફ કરજો ડૉક્ટર, હું મારું મોં આનાથી વધારે પહોળું ખોલી શકતી નથી." ડૉક્ટર શર્મા: "ધેટ્સ ઓકે." મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધી પ્રોબ ઇન સોનિયાઝ માઉથ, I see a black spot on of your molars. There seems to be a cavity there. ડૉક્ટર શર્મા: "ચાલશે." સોનિયાના મોંમાં અરીસો અને પ્રોબ એટલે કે તપાસવાનું સાધન ફેરવતા, "મને દેખાય છે. એક પ્રિમોલર ઉપર એક કાળો ડાઘ મને દેખાય છે. ત્યાં કદાચ કેવિટી એટલે કે પોલાણ છે." અશોકભાઈ સ્ટાર્ટલડ: "અ કેવિટી?" અશોકભાઈ આશ્ચર્યચકિત થઈને: "કેવિટી?" ડૉક્ટર શર્મા: "યસ, અ કેવિટી, and quite a big one. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. Can you come back tomorrow?" ડૉક્ટર શર્મા: "હા, કેવિટી અને ઘણી મોટી પણ. આજે હું થોડી દવાઓ લખી આપું છું. આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ત્યારબાદ જ આગળનો ઉપચાર શક્ય છે. શું તમે આવતીકાલે આવી શકશો?"